ચાલો એક્ઝેક્ટ 6:45 આજુબાજુનો સમય છે અને નીકળીએ છીએ ઠાકરને મળવા હવારમાં મંદિરે. શિયાળો છે એટલે અંધારું મોડે સુધી હોય છે અને 6:45 ઘરેથી નીકળો તો અત્યારે હજી ધીમું ધીમું ભંજવાળું હોય. જેમ જેમ હજી થોડા દિવસો જશે એમ તો હજી વધારે અંધારું રહેશે એટલે એ થોડુંક મગજને એમ હોય કે ટાઈમે છે પણ હોય મોડા એવું થાય શિયાળામાં. ચાલો આગળ બતાવશું હજી. ચાલો કોલેજ ચોકે પહોંચી ગયા. આજે થયું કે મોર્નિંગનું રૂટીન જે હોય છે એ બતાવીએ. મંદિરનો વિડીયો તો મૂકીએ જ છીએ પણ મંદિર જવા માટેના રસ્તાનું દ્રશ્ય પણ તમારી સાથે શેર કરીએ સવારમાં. એક માઇક તો ઘણા સમયથી બગડેલું જ હતું પણ ગઈકાલે બીજું જે માઇક હતું એ પણ બગડ્યું એટલે પછી આજે વિધાઉટ માઇક આરતીનો વિડીયો ઉતારવામાં આવશે. જોકે ઘણી વખત ઉતારીએ જ છીએ, સારો જ આવે છે, એમાં કોઈ એવો ઇસ્યુ નથી આવતો, અવાજ સારો જ હોય છે. પણ આ તો વધારે સારો ક્રિસ્પ ક્લિયર આવે. જોઈએ આગળ હવે. ચાલો ઘરે આવ્યા પછી નાસ્તાનો કાર્યક્રમ પતી ગયો, ભોજનનો. બરાબર ને બાળકો સાથે નાસ્તો કરી લીધો. આ બે મેચિંગ છે. વાહ, બેયનું મેચિંગ છે હો તમારા બેયનું. વાહ ભાઈ વાહ. હાલો હવે બીજું આગળની પ્રક્રિયાઓ કરો. અમે આગળની કરીને તમે આગળની કરો. પોતાના કપડાં જાતે તૈયાર કરવામાં આવે છે. આ પહેરું કે પેલા પહેરું ને એમાંય પાછો વેદુની પહેલાં નાહવાનું એવો તો એનો નિયમ. જો એ તૂટે તો તકલીફ પડી જાય, રાડોરાડ થાય. મારે પહેલાં એવું હાલતું હોય. બે વચ્ચે ડિસ્કશન હાલશે. વેદુ સમજાવશે કે તું પહેલાં નહીં, મારે ટ્યુશનમાં જવાનું હોય તો હું પહેલાં, અને આનું રોજનું પહેલાં જીદ હોય કે મને પહેલાં ના હોય. કેમ એમ હુઈ ગયો? ઊભો થા. પછી હા પણ તને પહેલાં જ નાવા દે. તારે બાથરૂમમાં નાવાનું છે. વેદુને પાછળ, મમ્મી પાછળ છે, પાછળ હમણાં આવે. ઊભો થા, મમ્મીને બોલે જા. આમ પાછળ ફળિયામાં, એ આગળ કહેવાય. આમ ઊભો છું હું તો પાછળ થાય ને મારા માટે. હાલ આમ જો આપણે મમ્મીને બોલાવી આવીએ. શિવને પહેલાં નવડાય. હાલ એમ કહી હાલે ઊભો થા, નકર વેદુ પહેલાં થઈ જાય ને. હાલ 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 મમ્મીને કહે તું, મમ્મી મને પહેલાં નવડાય. નાના હોય ને ત્યારે પહેલાં નાવાની રેસ હાલતી હોય ભાઈ બહેનમાં. હું પહેલાં નાહી લઉં ને નાનું હોય ને એ થોડુંક વધારે ઓલું કરતું હોય બાળક. ચાલો કોને પહેલાં નાવાનું નક્કી થયું? તારે? શિવ તો વિનર જ હોય. હા જઈએ પેલા હળવો થઈએ. પાછો આવ્યો, હળવો ન થયો તું? ઠેક હવે જા. ચાલો જમી લઈએ. ભીંડાનું શાક છે અને આજે સ્પેશિયલ બાળકો માટે જાદરિયું બન્યું હોય એટલે આપણને લાભ મળી ગયો. કોને ભાવે છે? શિવ? હા તો રાખશું. ઓકે ના ભલે ને, એમાં શું ને, ખાતા હોય બાળકો તો રાખવાનું જ હોય ને. હા ના એ તો કાંઈ વાંધો નહીં. ખજૂરની તો હમણાં રમઝટ બોલી જશે કાં. હવે શિયાળો ચાલુ થયો ને એટલે એ શું, એક તો લીટો અને લીટાની સિવાય એ જો લિક્વિડ છે એ ઓલું વંદાનું છે પણ ઓલો ચોક નથી ને. ઓકે, જુગાડ ચોક સાથે એ લિક્વિડ બોળીને ફેરવી દેવાનું. લક્ષ્મણ રેખા થઈ જાય ને, કીડીઓ માટે અંદર ન આવે. આ રીતની ટેકનિક યુઝ કરવામાં આવે છે અમારા ઘરે ખજૂર સૂકવવા માટે. પહેલાં ખજૂરને ધોઈ નાખે પાણીથી, પછી આવી રીતે ચોકઠાની કપડામાં ઉપર ફરતી બાજુ લક્ષ્મણ રેખા દોરીને પછી કીડીઓ પ્રવેશ ન કરે એટલા માટે ખજૂરને ગોઠવવામાં આવે, જેથી કરીને એની ચીકણાશને જે કચરો હોય ને સાફ થઈ જાય. એ તો બોરેલો જ હોય. ગોળ કે ખાંડ જે નાખતા હોય એ કામ ન કહેવાય, સેવા કહેવાય ને. હાલો સારા શબ્દોમાં હાલો તો ખજૂર ગોઠવવાની સેવા મળી ગઈ છે.
હા તો સેવા જ કરો છો ને તમે અમારા બધાની ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, બધાના કપડાં ધોવાનું, ઘરને વ્યવસ્થિત રાખવાની એક જાતની સેવા કહેવાય. ના 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 સેવા કહેવાય. સ્મેલ બહુ ખરાબ આવે છે આ લિક્વિડની, એની જ આવે છે ને. એ તો ભલે ને આવતી. ચાલો ખજૂર ગોઠવી દઈએ હવે, પછી આગળ વાતો કરીએ. હા તમારો ખજૂર ગોઠવી દઈ તો અમે ગોઠવતા ખાઈ શકીએ. ખાવાની છૂટ છે, ખાવાનો જ છે. તો કૂટવાળી દેવું તો વળી પાછો તમારે તકલીફ નહીં પડે, બીજો નહીં લેવો પડે, ધોવો પડશે. લેવો કરતાંય ધોવામાં મહેનત વધારે થાય ને. હોય લાય કર દઉં, એમ જ કરવું તું ખાલી. ચાલો નવો બેસ્ટ ખજૂર સૂકવાઈ ગયો છે. દુકાનમાં પહેલાં અમે નાના હતા ને ત્યારે કરિયાણાની દુકાને જઈને એટલે પાટીમાં લખેલું હોય આ ટાઈમે નવો બેસ્ટ ખજૂર આવી ગયો છે. પહેલી વખત ટૂંકમાં સિઝનની શરૂઆત થાય ને ત્યારે તો આમ જોવા જાવ એટલું બધું બીજી બધી વસ્તુ કરતાં આમાં થોડુંક મજા આવતી. ત્યારનું બાળપણ ને ત્યારની વાતો જ અલગ છે. એટલે ખજૂર પહેલી વખત આવતો હોય ને ત્યારે મજા આવે ખાવાની. જોકે અત્યારે મજા આવે, પણ હવેના બાળકોને તો આ બધું મળતું હોય ને તો એની કિંમત બહુ ના હોય. એને ચોકલેટું ને એવું બધું રસ વધારે હોય. એટલે એ સમયની વાતો જ અલગ છે. દરેકને એમ જ હોય. પાછું અત્યારે આપણા ગઈઢિયા હોય એને પૂછો ને તો એ એમ કે અમારા સમયની વાત જ અલગ હતી. ભૂતકાળની વાતો બધાને હંમેશા મેમરીમાં હોય જ ને, યાદ હોય જ. કહેવાનું તાત્પર્ય આટલું જ. 1:30-2 વચ્ચેનો સમય થઈ ગયો છે અને ખુલ્લો સરસ મજાનું વાતાવરણ છે. એ તો જોકે હવે આનંદદાયી વાતાવરણ થઈ જ ગયું છે. વધારે લાંબી વાતો કરીને બોર નહીં કરીએ, પણ એક પોઈન્ટ ધ્યાનમાં આવ્યો તો એ તમારી સાથે શેર કરી દઈએ. આમ આપણે એમ કહીએ કે ચાઇનાવાળા આમ ને ચાઇનાવાળા તેમ, પણ ચાઇનાવાળા પાસેથી ઘણી શીખવા જેવી વાતો પણ છે. ચાઇનાવાળા હોય ટૂંકમાં ત્યાંની સરકારે એવો કાયદો બહાર પાડી દીધો છે કે એવી રીતનું આયોજન કરેલું છે કે ત્યાંના બાળકો જે હોય ને એ સ્માર્ટફોન ફક્ત મમ્મી પપ્પાના જ વાપરી શકે, અને એમાં પણ વિશેષ એજ્યુકેશન પર્પસ માટે જ યુઝ કરી શકે. સોશિયલ મીડિયા વાપરી ન શકે. અને ત્યાંની સરકાર એના ઉપર મોનિટરિંગ કરે કે બાળક કેટલા સમય માટે ફોન વાપરે છે. ને એમાં એજ ગ્રુપ વાઇઝ અલગ એજ ગ્રુપના બાળકો અલગ સમય એ પ્રમાણે એને જરૂરિયાત હોય એ પ્રમાણેનો સમય ફાળવેલો હોય કે આટલા જ ટાઈમ સુધી વાપરી શકે. અને રાત્રે અમુક વાગ્યા પછી બાળકો ફોન વાપરી જ ન શકે એવી બધી વ્યવસ્થા ત્યાં સરકાર દ્વારા લાગુ પાડવામાં આવી છે. તો આ એક બહુ સારો નિર્ણય કહેવાય. અને આવી વ્યવસ્થાઓ બધે બીજે સ્વીકારે તો ઘણું સારું થાય બાળકો માટે, બાળકોના ફ્યુચર માટે. નહીં તો અત્યારની જનરેશન તો મોબાઈલમાં ક્યાં સમય વેડફી નાખે છે ખબર જ નથી પડતી. આ એક વાત મારા ધ્યાનમાં આવી એટલે મેં તમારી સાથે શેર કરી. ચાઇના આમ જોવા જાઉં ત્યાંના બાળકોનું પણ કેટલું ધ્યાન રાખે કે એની લાઈફ પણ આગળ સારી થાય એના માટે બધી સરકાર કરતી જ હોય પ્રયત્ન, પણ આ માટે એ ઘણા એક સ્ટેપ આગળ કહેવાય એમ માની શકાય. ચાલો ભાષણબાજી પૂરી. હવે વધારે કંઈ ભાષણ નથી આપવું. આ તો વાત ધ્યાનમાં આવી, સારો પોઈન્ટ હતો એટલે તમારી સાથે શેર કરતા હોય. પછી કન્ટિન્યુ આવી રીતે બોલતા રહીને તો એ મજાય ન આવે, વિડીયોમાં કંટાળો આવે. આગળ કાંઈ યાદ આવશે, કાંઈ બતાવવા જેવું હોય છે તો બતાવીશ, નહીં તો કાલના દિવસનું કદાચ કન્ટેન્ટ ભેગું કરીને સાથે મૂકી દેશું. આપણે ક્યાં એવું છે કે રોજ મૂકવું જ, પણ મૂકીએ ત્યારે એવી ટ્રાય કરી શકીએ કે તમને આનંદ થાય. વિડીયોમાં તમારું અટેન્શન છેક સુધી રે, કંટાળો ન આવે એવી રીતનું ટ્રાય કરી શકાય. ચાલો બા આવીને હમણાં ફરમાઈશ કરીને ગયા છે કે સાસુ વહુનો રથ બહાર કાઢી દો. એમને ક્યાંક જવું હશે થોડું ઘણું શોપિંગ કરવા માટે. બપોર વચ્ચેનો સમય એકદમ પરફેક્ટ હોય, બાળકો ગયા હોય સ્કૂલે અને કામકાજ પણ થઈ ગયું હોય એટલે પછી બહાર જવું હોય તો વાંધો ન આવે. એટલા માટે ચાલો રથ કાઢી દઈએ આપણે બહાર, જેમ દર વખતે કાઢી દઈએ છીએ એ વખતે એ રીતે. અંધારામાં તો શું દેખાતું હોય છે. ચાલો રાખી દીધું છે બાઇક. હવે પૂછીએ બહાર આવે એટલે શેની શોપિંગ કરવા જવું છે થોડા દિવસે. હમણાં તો હજી ગયા હતા. જણાવો ને. શાકભાજી તો છે.
શું દેવાની છે? ભંગાર? તો ભંગાર દેખાતો તો નથી. ક્યાં છે? ગાભા દેવાનો છે, ગાભા. આવું આવું ગામમાં લઈને ઉપડી છું અત્યારે બપોર વચ્ચે સિક્રેટ મિશન ઉપર. ઓલા ઇન્ડિયાના રો એજન્ટ હોય ને, પાકિસ્તાનની બધી ઇન્ફોર્મેશન કાઢવા માટે કેમ જતા, એમ એ બપોર વચ્ચેનો જ સમય પસંદ કરે. શું બા, શું કહો છો? જામફળ દેખાય છે? તો હોય ને ત્યાં એમાં જામફળીમાં. કાલ લઈ લો તો કાલ પાકી જાય, બગડી નહીં જાય? નહીં પાકે? પાકી જાય તો એમાં ઈર પડી જાય તો પછી ખાવું કેમ? નાખી દેવાનું. એમ થોડુંક હાલે. લીલું છે હા. તે આજ લઈ લો તો શું વાંધો? તો ભાવે એવું હોય તો તને તો ભાવે. એ તો ભાવે, પૈડા થઈ જાય સરસ. ઉતારી પછી બગડી જાય તો? હા પણ તે ઉતારી લે ને. હા તો એમ કરી હાલો, અણી કાઢ લઈ થોડીક માની. ઓલો સીવું એવી રીતે જ અણી કાઢતો હોય અમારી. ઈ ગગી ઓલી હોતે સ્કૂલે જઈને આમ કરી તો તેમ કરી તો એક ને એક સવાલ 10 થી 20 વખત પૂછે. ચાલો, રથના ડ્રાઈવર પહોંચી ગયા છે. ચાવી નથી લાવ્યો. મને એમ કે તું લઈને આવીશ, ચાવી હતી નહીં એમાં. બાનો સવાલ છે, ગલગોટા કેમ નથી આવતા? ગલગોટો મેં ઝૂકીને લીધો એટલે નહીં આવતો હોય. ઝાડું કેવું આવશે ને આવું હોય છે ત્યાં. હું આવું બા? આગળ હાલ ને બેય જા હાલ આગળ. એ મારા હાટું ભાગ લેતા આવજો, ટોસ પટ્ટી ને હું લેતા આવશો? કેળા તો લઈ આવ્યા છે બાપુજી, આગળ રેવી જાઉં તું એટલે હે હા જાવ. હા, તું હું લેતી આવીશ મારા હાટું? હે હું આખી તો આવી ગઈ છું, હજી લેતી આવું. ના, કંઈક લેતી આવીને જાશ છોકરા એટલે લેતી આવી. એ તો આવ્યા પછી. એટલે ઈ હું જ લઈ આવી કહેવાય ને. હા પણ ભલે ને, તો કંઈક બીજું લઈએ ખાવાનું એમ. બીજું હવે તો શું માગવાનું હોય? ભાગ લેતી આવજે ને કંઈક. હવે મારે કાંઈ નથી લેવું. કાંઈ નથી લેવું તો મને લઈ જા, બીજું શું. ગજીબ માણસ છું. તમારે મને લઈ જવાની હોય કે મારે તમને લઈ જવાની? હાલ હાલ હાલ, હું લઈ જાઉં તને. હાલ, ક્યાં જવું છે? જોજી તું હાવ અરે ટ્રીપ પ્લાન કરી લીધી. હવે મારે ક્યાં લઈ જવી? કે મારી અરે બપોર મારે વચ્ચે હાવને કે કોક લઈ જવા તો જોઈએ ને, એટલે હું લઈ જાઉં. સારું બપોર સારું. વચ્ચેનો ટાઈમ તો એટલા માટે કે આપણા ઓલા પાકિસ્તાની જાસૂસ ગયા હોય ને. હા, એ પકડાઈ જાય. સારું, સુખેથી આવજો. આમ સિરિયસ ન હોય પણ આ મજા આવે થોડી ઘણી. આવી રીતે મસ્તી મજાક કરતા રહીએ તો. ચાલો આગળ હશે એ બતાવશું, નહીં તો પછી અહીંયા જ પૂરું થઈ જશે કદાચ આજનો વિડીયો. જોઈ લઈએ હવે.